વેલકમ ટુ કાઠિયાવાડી સ્વાદ. આજે આપણે બનાવીશું ફ્રેન્ચ ફ્રાઈઝ. સૌથી પહેલા આપણે બટેટાની છાલો ઉતારી નાખશું. આપણે બટેકાની છાલ ઉતરી ગઈ છે, હવે એને કટિંગ કરી નાખશું. ચિપ્સ કટિંગ થઈ ગઈ છે, તેને સારા પાણીથી ધોઈ લેશું. હવે આપણે કટિંગ કરેલા બટેટાને થોડુંક બાફી લઈશું. હવે આપણી બટેકાની ચિપ્સ બફાઈ ગઈ છે, હવે એને આપણે તળી લઈશું. હવે આપણે તેલ નાખી દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે બટાટાની ચિપ્સને ફ્રાય કરી લઈશું. આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ થોડીક તળાઈ ગઈ છે, હવે એમાં કોર્નફ્લાવર એડ કરીને ફરીવાર એકવાર ફ્રાય કરી લઈશું. કોર્નફ્લાવર, કોર્નફ્લાવર એડ કરી લીધો છે, હવે એને આપણે પાછી ફ્રાય કરી લઈશું. તીખું ખાતા હોય એટલું મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. હવે સરખી રીતે મિક્સ કરી લઈશું. આપણી ક્રિસ્પી અને સ્પાઇસી ફ્રેન્ચ ફ્રાઈઝ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈ સાથે પીવા માટે ચા પણ બનાવી લઈશું. હવે આપણે થોડુંક આદુ નાખી દઈશું. અદરક રે.
જોરદાર. આપણી ક્રિસ્પી અને સ્પાઇસી ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ ટ્રાય કરી શકો છો. અમે તીખી બનાવી છે. તમારે મસાલો ન નાખવો હોય તો મોળી પણ ટ્રાય કરી શકો છો. તેને ચા સાથે અથવા સોસ સાથે પણ લઈ શકો છો.